વિદ્યાર્થી મિત્રો, હું કરણ કાયસ આર્યનાયક હાઈસ્કૂલ સરીખોડા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આપણે ગયા લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય તરંગો એના વિશે ચર્ચા કરી હતી, બરાબર? અને એ લેક્ચર તમે વ્યવસ્થિત જોયો હશે અને એને રાઇટિંગ પ્રેક્ટિસ પણ કરી હશે, બરાબર? ચલો, હવે આગળ આપણે એમાં વાત કરી હતી કે એ તરંગોને અનુલક્ષીને કેટલાક દાખલા ગણીશું આપણે, બરાબર? તો આજના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ્સ એટલે કે દાખલા ગણવાના છે. પણ એ પહેલા એ દાખલામાં તમને વિદ્યુત ચુંબકીય વર્ણપટ એના વિશે કેટલીક માહિતીની જરૂર પડશે, બરાબર? તો આપણે કેટલીક માહિતી તો ઓલરેડી ગયા લેક્ચરમાં જોઈ જ ગયા છે, પણ એમાંની કેટલીક માહિતી છે કે તમને કામ આવશે એ આપણે જોઈ લઈએ, બરાબર? તો સૌપ્રથમ તો આપણે કેટલીક માહિતી જોઈ લઈએ, એને સમજી લઈએ અને લખી લઈએ, ત્યારબાદ આપણે દાખલા ગણીશું, બરાબર? તો હેડિંગ આપીએ વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વિદ્યુત ચુંબકીય વર્ણપટ, બરાબર? વિદ્યુત ચુંબકીય વર્ણપટ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એમાં ઓલરેડી આપણે તમે કદાચ યાદ હોય તો આપણે જે વર્ણપટ લખ્યા હતા, રેડિયો, સૂક્ષ્મ, પારરક્ત, યુવી એ લખ્યા હતા, તેની બાજુમાં આપણે એની આવૃત્તિ દર્શાવી દીધી હતી. તો આપણે આજે જાણકારી આપવાની છે એની તરંગ લંબાઈ વિશે, બરાબર? એની તરંગ લંબાઈની રેન્જ કેટલી હોય, કારણ કે આપણા દાખલામાં કામ આવી શકે છે. ચાલો, તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપણે અહીં દર્શાવીશું. અહીં આપણે વર્ણપટ લઈ લઈએ, એની તરંગ લંબાઈ લઈ લઈએ અને આવૃત્તિ, બરાબર? તરંગ લંબાઈને લેમ્બડા તરીકે આપણે સંજ્ઞા છે, બરાબર? આવૃત્તિની છે ન્યુ, અથવા તો બી બોલો તો પણ વાંધો નથી, પણ ન્યુ બોલો તો સારું, બરાબર? અને તરંગ લંબાઈને આપણે નેનોમીટરમાં દર્શાવવાના છે. શેમાં? નેનોમીટર. નેનોમીટર એટલે nm સ્મોલમાં. લેમ્બડા એની સંજ્ઞા છે અને નેનોમીટર એનો એકમ છે. મીટર પણ છે અને એંગસ્ટ્રોમ પણ છે. આપણે અહીં દર્શાવીશું, એ જે બી આપણે દર્શાવીશું એની કિંમત એ નેનોમીટરમાં દર્શાવીશું, બરાબર? ચાલો, આવૃત્તિ છે એ હર્ટ્ઝ, hz, ઓર તમે યાદ હોય તો સેકન્ડ ઇનવર્સ એટલે કે સેકન્ડ રેઝ ટુ -1, બરાબર? ચાલો, આ એનો એકમ છે અને ન્યુ છે એની સંજ્ઞા છે. તમે પણ સાથે મારી સાથે દોડતા રહો, બરાબર? ચાલો, હવે વર્ણપટ છે તે આપણી પાસે કયા કયા વર્ણપટ છે પહેલા એ દર્શાવી દઈએ, બરાબર? ચાલો, તો પહેલો આપણે લઈએ રેડિયો તરંગ ક્ષેત્ર. કયું છે? રેડિયો તરંગ ક્ષેત્ર. ચાલો, બીજું છે આપણી પાસે, તમને યાદ હોય તો સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર, અને ઇંગ્લિશમાં રેડિયો વેવ જ કહેવાય. અને આપણે શું કીધેલું? માઇક્રોવેવ કીધેલું, યાદ રાખજો. આપણે જોયું તો નાના અક્ષર દર્શાવી દઈએ, માઇક્રોવેવ. રેડિયો ને રેડિયો જ કહેવાય છે, એનું દર્શાવતો નથી. ચાલો, ત્રીજું છે આપણી પાસે કયું? પારરક્ત ક્ષેત્ર. પારરક્ત ક્ષેત્ર, અને એને કહેવાય ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ ને શોર્ટમાં લખાય IR, કેપિટલ I, કેપિટલ R, આ રીતે, બરાબર? ચાલો, ચોથા નંબરને આપણે અત્યારે ખાલી રાખીએ, કેમ તો તમને જણાવવું પડે. પાંચમો નંબર આપણે પારજાંબલીને આપીએ. પારજાંબલી ક્ષેત્ર. પારજાંબલી ક્ષેત્ર, અને એને કહેવાય અલ્ટ્રાવાયોલેટ એટલે કે UV. ક્લિયર થાય છે? ચાલો, આગળ હવે તમે જાણતા નથી પણ આપણે કેટલાક ઉમેર્યા છે નવા કે જે તમને કામ આવી શકે, બરાબર? તો પારજાંબલીને આગળ જઈએ તો આપણે એક્સ-રે. એક્સ-રે, એક્સ-રે ને ગુજરાતીમાં શું કહેવાય? ક્ષ કિરણો, બરાબર? અહીંયા મેં એક્સ-રે દર્શાવ્યું છે, એને કહેવાય ક્ષ કિરણો. હજુ આગળ જઈએ તો એની આગળ આવશે ગેમા કિરણો.
શું આવશે? ગેમા ને આ રીતે દર્શાવાય, ગેમા રે. એને આપણે એ જોઈ તો લખી દઈએ ગેમા. બરાબર? શું કહેવાય? ગેમા રેઝ. રે એટલે કિરણો. તો આપણે આ બે નવા લાવ્યા છે ને એક જગ્યાએ ખાલી રાખી છે, તો કેમ તે તમને જણાવું છું. ધ્યાન આપવું પડશે છેલ્લે સુધી. બરાબર? ચાલો હવે આપણે વર્ણપટ્ટ દર્શાવી દીધા. આવૃત્તિ આપણે કેટલાકની જાણીએ છીએ તે પહેલા આપણે લખી દઈએ. બરાબર? ચાલો રેડિયો તરંગ ક્ષેત્રની આવૃત્તિ આપણને ખબર છે, આપણે દર્શાવેલી હતી કેટલી? 10⁶ હર્ટ્ઝ. સમજ પડે છે? ચાલો સૂક્ષ્મ તરંગ ક્ષેત્રની આવૃત્તિ કેટલી દર્શાવેલી આપણે? 10⁻, એટલે 10⁻10 હર્ટ્ઝ. ક્લિયર થાય છે? ચાલો ત્યારબાદ પારરક્તની આપણે દર્શાવી 10⁻13 હર્ટ્ઝ, 10⁻13 હર્ટ્ઝ. બરાબર? 4 નંબરને ખાલી રાખીએ છે. પારજાંબલી ક્ષેત્ર યુવી અલ્ટ્રાવાયોલેટ ની કેટલી દર્શાવેલી આપણે? 10⁻16 હર્ટ્ઝ. આટલી આપણે જાણતા હતા. બરાબર? એ થિયરીમાં ઇન્ક્લુડેડ હતી આપણી. ત્યારબાદ હવે એક્સ-રે ક્ષ કિરણો, તો એની છે 10⁻17 હર્ટ્ઝ. 10⁻17 હર્ટ્ઝ. બરાબર? અને ત્યાર પછી ગેમા કિરણો છે 10⁻19 હર્ટ્ઝ. કેટલી છે? 10⁻19 હર્ટ્ઝ. આપણે જાણીએ જ છે કે પારજાંબલી કિરણો એક્સ-રે અને ગેમા એ સૂર્યમાંથી જે સૂર્યના કિરણનો એક ઘટક છે અને આપણને નુકસાન કરતા છે. બરાબર? ચાલો હવે આવૃત્તિ આપણે દર્શાવી દીધી છે. ક્લિયર? ચાલો હવે રેડિયો તરંગ ક્ષેત્ર, તેની આપણે તરંગ લંબાઈથી જોતા જઈએ. હવે તરંગ લંબાઈ લેમ્બડા નેનોમીટરમાં એ આપણે જાણતા નથી, તો હવે એ કઈ રીતે યાદ પણ રાખી શકાય એના વિશે પણ આપણે વાત કરીશું. તો આપણે નીચેથી લખતા જઈએ તો ઈઝીલી તમને સરળતાથી યાદ રહેશે. ચાલો તો કઈ રીતે? તો ગેમા કિરણો, તો ગેમા કિરણોની તરંગ લંબાઈ આપણે નેનોમીટરમાં દર્શાવવાની છે. એની તરંગ લંબાઈ છે 0.001 નેનોમીટર. જો નેનોમીટરને કઈ રીતે દર્શાવાય? nm, સ્મોલ n. 0.001 નેનોમીટર. એ કોની રેન્જ છે? તરંગ લંબાઈ કોની છે? તો ગેમા કિરણોની છે. ક્લિયર? ચાલો એક્સ-રે ની, તો એક્સ-રે ની છે 1 નેનોમીટર. કેટલી છે? 1 નેનોમીટર. ચાલો પારજાંબલીની લખીએ. પારજાંબલીની છે આપણી પાસે 100 નેનોમીટર. સમજ પડે છે? પછી પારરક્તની છે 10,000 નેનોમીટર. કેટલી? 10,000 નેનોમીટર પારરક્તની. સૂક્ષ્મ તરંગની છે 1 થી 10 સેન્ટીમીટર. જોજો આપણે સેન્ટીમીટર એના એકમ આપણે તે દિવસે વાત કરેલી તરંગ લંબાઈની. નેનોમીટર, સેન્ટીમીટર, મીટર, એંગસ્ટ્રોમ તમે દર્શાવી શકો છો. આની રેન્જ ઘણી મોટી છે. તો નેનોમીટરમાં દર્શાવી જોઈએ તો બહુ આપણે એમાં 10 આપણે 10ની ઘાત આપવી પડે, એટલે આપણે સેન્ટીમીટરમાં દર્શાવી. અને રેડિયો તરંગ છે, તો રેડિયો તરંગ પણ ઘણી લાંબી છે. તો એની રેન્જ છે 100 મીટરથી 100 કિલોમીટર સુધીની છે. તો ધ્યાન આપજો, 100 મીટરથી 100 કિલોમીટર સુધી રેડિયો તરંગ આપણા જોવા મળે છે. સમજ પડે છે? તો શું થયું તમે જોવો, આપણે બધાની તરંગ લંબાઈ દર્શાવી દીધી. આ તરંગ લંબાઈની રેન્જ છે કે આટલી રેન્જમાં તમને આ તરંગો જોવા મળે છે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો હવે જે મેં ખાલી રાખ્યું છે એ આપણે લખીએ. તો એ કેમ ખાલી રાખ્યું? તો આ જે બધા તરંગો છે ને આપણે જોઈ શકવાના નથી. અને અહીંયા જે આવશે એ છે આપણું વિઝિબલ, દ્રશ્યમાન ક્ષેત્ર. અને એને અંગ્રેજીમાં કહેવાય છે વિઝિબલ. વિઝિબલ એટલે જોઈ શકાય. દ્રશ્યમાન ક્ષેત્ર એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બરાબર? અને એની તરંગ લંબાઈ કેટલી છે? તો એની રેન્જ છે 400 થી 750 નેનોમીટર. કેટલી છે? 400 થી 750 નેનોમીટર. યાદ રાખવાનું છે તમારે. અને એની આપણે જે આવૃત્તિ એ જોઈ ગયા હતા, કેટલી હતી? 10⁻15 હર્ટ્ઝ. કેટલી? 10⁻15 હર્ટ્ઝ એની આવૃત્તિ હતી.
અને આ છે તે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ? તો આપણે જોઈ શકીએ છીએ. બરાબર? એટલે આપણે એને યાદ રાખવાનું છે. આમ તો યાદ બધી જ રાખવાની હોય, આ વધારે ઇમ્પોર્ટન્ટ છે દ્રશ્યમાન. ક્લિયર થાય? તો તમે જોઈ શકો છો કે આપણે વર્ણપટ દર્શાવીએ છીએ બધા. એની તરંગ લંબાઈ પણ આપણે અહીંયા સુધી જે પાર રક્ત છે ત્યાં સુધી નેનોમીટરમાં દર્શાવી શકાય. પછી લાંબી થતી જાય એટલે આપણે એને સેન્ટીમીટર, અને છેલ્લે તો રેડિયો તરંગ તો કિલોમીટર સુધી પહોંચી જાય છે. અને આવૃત્તિ આપણે આ બધી જાણતા હતા. આ બે છે તે આપણે નવી દર્શાવી 1017 અને 1019 હર્ટ્ઝ. કોની માટે? એક્સ-રે અને ગેમા માટે. તો આ કેટલીક ઇન્ફોર્મેશન છે કે તમને દાખલામાં કામ આવી શકે છે. ચાલો, હવે એક નાની બીજી ઇન્ફોર્મેશન મારે તમને આપવાની છે દ્રશ્યમાન વર્ણપટ માટે. દ્રશ્યમાન ક્ષેત્ર. દ્રશ્યમાન ક્ષેત્ર એટલે એમાં શું આવે? બરાબર? તો એ આપણે જાણીએ છીએ. શું આવે? તો જાનીવાલી પીનારા. બરાબર? આ તમે જોયું જ હશે 10મા ધોરણમાં કે કોઈ પણ આગળના ધોરણમાં તમે ભણ્યા હશો. જાનીવાલી પીનારા આ એક દ્રશ્યમાન વર્ણપટનો ભાગ છે. જાનીવાલી દ્રશ્યમાન વર્ણપટ જ કહેવાય. બરાબર? કે આપણે જોઈ શકીએ. મેઘધનુષ્ય. બરાબર? એ આપણે જોઈ શકાય. તો એના પરથી આપણે તરંગ લંબાઈ અને આવૃત્તિનો સંબંધ આપણે સમજવાનો છે. તો આ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો જાંબલી થી રાતા તરફ જઈએ આપણે. જાંબલી થી રાતા તરફ જઈએ આપણે તો તરંગ લંબાઈ વધે છે. તરંગ લંબાઈ વધે છે. સમજ પડે છે? અને એ જ રીતે જો રાતાથી તમે જાંબલી તરફ જાઓ તો તરંગ લંબાઈ ઘટવાની તો છે જ, પણ એ શું વધે? તો આવૃત્તિ વધે છે. આવૃત્તિ વધે છે. તો તમને સમજ પડે છે ને? જે અહીં સંબંધ દર્શાવ્યો છે આવૃત્તિ અને તરંગ લંબાઈ માટેનો, કે આપણે જો જાંબલી થી રાતા તરફ, રાતાને આપણે લાલ પણ બોલી શકાય, તો જાંબલી થી રાતા તરફ જાય તો તરંગ લંબાઈ વધશે, અને રાતાથી જો જાંબલી તરફ જાવ તો આવૃત્તિ ઘટશે. બરાબર? ચાલો, તો આપણે આના પરથી કહી શકાય કે રાતાની તરંગ લંબાઈ સૌથી વધારે હશે અને જાંબલીની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. એ જ રીતે જાંબલીની આવૃત્તિ સૌથી વધારે હશે અને રાતાની આવૃત્તિ સૌથી ઓછી હશે. હા, હવે તમે એ વિચારી શકાય કે તરંગ લંબાઈ આ બાજુ જતા વધે છે, તો આ બાજુ જાંબલીથી રાતા તરફ આવતા આવૃત્તિ ઘટવાની, અને એ જ રીતે રાતાથી જાંબલી તરફ જતા તરંગ લંબાઈ ઘટવાની. બરાબર? પણ એ આપણે સમજી શકાય છે, એટલે આપણે અહીં બે જ દર્શાવ્યું છે. ત્યાર પછી આપણે જાતે આપણે મગજ દોડાવીને સમજી શકાય. ક્લિયર થાય છે? તો આના પરથી સંબંધ શું લખાય? સંબંધ લખાય કે તરંગ લંબાઈ ચલે છે 1 આવૃત્તિ. કેમ આવું લખ્યું મેં? તરંગ લંબાઈ લેમ્બડા અને આવૃત્તિ ન્યુ. એટલે આપણે આવું બી લખી શકીએ, લેમ્બડા ચલે છે 1/ન્યુ. બરાબર? આવું કેમ લખ્યું મેં? તો તરંગ લંબાઈ જો આ બાજુ જતા વધે છે તો આવૃત્તિ આ બાજુ જતા બંને એકબીજાના વિરુદ્ધ છે. એટલે આપણે એનો સંબંધ જો દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય કે તરંગ લંબાઈ ચલે છે 1 આવૃત્તિ. આવું કઈ ચોપડીમાં સંબંધ નથી આપ્યો, પણ આપણે જ્યારે દાખલા ગણીએ ત્યારે આપણને ખબર હોય છે કે એક તરંગ લંબાઈ જો વધતી હોય તો આવૃત્તિ ઘટવી જોઈએ. એના માટે તમને સંબંધ બતાવ્યો છે. ઘણો કામ આવી શકે છે. તો આ એક ઇન્ફોર્મેશન જાનીવાલી પીનારા જે દ્રશ્યમાન વર્ણપટ છે એના વિશેની ઇન્ફોર્મેશન તરંગ લંબાઈ અને આવૃત્તિની. ત્યારબાદ આ તરંગ લંબાઈ જે આપણે રેન્જ દર્શાવી છે, આવૃત્તિ દર્શાવી છે, એ તમને દાખલાની અંદર ખૂબ જ કામ આવી શકે છે. તો આઈ હોપ તમને આમાં કંઈક ખબર પડી હશે. બરાબર? તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે એને લખી લો. ત્યારબાદ આપણે આગળ દાખલા જોઈએ. બરાબર? ચાલો, લખાઈ ગયું? આગળ જઈએ. આગળ હવે આપણે દાખલા ગણીશું. અને મેં વાત કરી હતી તમને તે લેક્ચરમાં, ગયા લેક્ચરમાં, કે તમે 2.3, 2.4 અને 2.5 એ તમે બરાબર એને જોજો અને ગણવાની કોશિશ કરજો, અને આપણે પાછા ગણીશું તો તમને વધારે ક્લિયર થશે. બરાબર? ચાલો, તો આપણા દાખલાની રકમ છે 2.3 ની. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન જે 1368 કિલો હર્ટ્ઝ KHZ એટલે શું કહેવાય એને? કિલો હર્ટ્ઝ. વાંચવું હોય તો આ રીતે વંચાય. 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિનું પ્રસારણ કરે છે. એટલે આપણને આવૃત્તિ આપી છે.
તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એટલે કે લેમડા ગણવા કીધી છે. અને આપણને સંબંધ ખબર જ છે આવૃત્તિ અને તરંગ લંબાઈ. અને તે વિદ્યુત ચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે? આપણે વર્ણપટની હમણાં જ થોડા વખત પહેલા જ વાત કરી ગયા. તરંગ લંબાઈનો વિસ્તાર એ આપણે જોઈ ગયા છે, બરાબર. તો પહેલા આપણે દાખલો ગણીશું અને ધીરે ધીરે એના આન્સર આવતા જશે, બરાબર. પહેલા તો શું કરવાનું, જે આપણને આપેલું છે તે લખવાનું, બરાબર. ચાલો, તો શું આપ્યું છે આપણને? આવૃત્તિ આપી છે. આન્સર દર્શાવી આપણે આવૃત્તિ. આવૃત્તિ એટલે શું કહેવાય? ન્યુ. ન્યુ બરાબર કેટલા છે? તો 1368 કિલોહર્ટ્ઝ. 1368 કિલોહર્ટ્ઝ છે, બરાબર. હવે આપણે એને હર્ટ્ઝ માં ફેરવવો હોય તો શું? સિમ્પલ, ગુણ્યા 1000 કરી દઈશું, બરાબર. એટલે 1368 ગુણ્યા 1000 હર્ટ્ઝ, બરાબર. હજુ જરાક શોર્ટ માં લખવું હોય ને તો કઈ રીતે લખી શકાય ખબર? 1368 ઇન્ટુ 10⁻³ હર્ટ્ઝ, 10⁻³ ઘાત. આ કેવી રીતના લખાય તો તમને હું જણાવું. અહીંયા ખાલી સિમ્પલ રીતે તમે જરા ધ્યાન આપો કે ધારો કે 10 હોય તો એને ઘાત સ્વરૂપે કેવી રીતના લખાય? તો 10⁻1 ઘાત લખાય, આ રીતે, બરાબર. ચાલો, એ રીતે 10 આપણી પાસે 100 હોય તો 100 કેવી રીતના લખાય? તો 10⁻2 ઘાત. સમજ પડે? એ રીતે 1000 હોય તો બોલો 10⁻³ ઘાત. એ રીતે આપણે 10,000 લખીએ તો 10⁻4 ઘાત. આ રીતે વધ્યા કરવાના. તો આપણી પાસે અહીંયા 1000 છે તો આપણે શું કરી દીધું? ઘાત સ્વરૂપે 10⁻³ ઘાત. ક્લિયર થયું? તો મોટે ભાગે આપણે આ રીતે દર્શાવવાનું છે. તો તમારે આ રીતે ધ્યાન આપવાનું. જેમ પણ દાખલામાં આપવું જશે તો તેમ તેમ તમને સમજાવતો રહીશ, બરાબર. અને આ જે ઘાત સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, પોઈન્ટ જે કઈ રીતે કપાય, એ આપણે પહેલા ચેપ્ટરમાં જે અંકુર સર ચલાવશે એમાં શીખવાના જ છે. પણ અહીં જ્યારે પણ દાખલામાં આવશે હું તમને જણાવતો જઈશ, બરાબર. ચાલો, તો આવૃત્તિ આપણને આપી છે 1368 × 10⁻³ હર્ટ્ઝ. ચાલો, શોધવા શું કીધું છે? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એ આપણે શોધવાનો છે. ક્લિયર? ચાલો, હવે તમે જાણો છો સૂત્ર. સૂત્ર શું છે આપણી પાસે? C = V લેમ્બડા અથવા તો ન્યુ લેમ્બડા. શોધવાનું શું છે? લેમ્બડા. તરંગ લંબાઈ શોધવાની છે. તો સૂત્ર શું બનશે? લેમ્બડા બરાબર c/ν અથવા તો v, બરાબર. ચાલો, હવે c, તો c ની વેલ્યુ આપણને ખબર છે. c બરાબર કેટલા? પ્રકાશની ગતિ. c બરાબર શું કહેવાય? પ્રકાશની ગતિ. કેટલી છે? તો 3 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ અથવા તો મીટર પર સેકન્ડ લખાય, બરાબર. પણ આપણે આ રીતે લખીએ છીએ, મીટર × સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર થાય? ચાલો, હવે આપણે માત્ર કિંમત જ મૂકવાની. c ની કિંમત પણ છે આપણી પાસે અને આવૃત્તિની કિંમત પણ છે. ઓકે, ચાલો, તો c ની કિંમત છે આપણી પાસે કેટલી? 3 × 10⁸ ઘાત મીટર × સેકન્ડ ઇન્વર્સ. એકમ પણ સાથે લખવાનો, એકમ પણ આપણે સોલ્વ કરવાનો છે. તમે વ્યવસ્થિત ધ્યાન આપજો. ચાલો, છેદમાં આવૃત્તિ કેટલી છે આપણી પાસે? 1368 × 10⁻³ કેટલા છે? તો હર્ટ્ઝ. અને હર્ટ્ઝ ને આપણે બીજી રીતે, હર્ટ્ઝ ને બીજી રીતે શું કહેવાય? હર્ટ્ઝ ઓર આપણે વાત કરી ગયેલા સેકન્ડ ઇન્વર્સ. તો હું હર્ટ્ઝ ની જગ્યાએ શું લખું? સેકન્ડ ઇન્વર્સ લખું. તો તમે જોઈ શકો કે આપણે સેકન્ડ ઇન્વર્સ કેન્સલ આઉટ કરી શકાય. સમજ પડે છે? આ જે હર્ટ્ઝ છે, હર્ટ્ઝ એને ઓર કરીને સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકાય, બરાબર. ધ્યાન રાખજો. ચાલો, તો હવે આપણે શું કરીશું? સૌપ્રથમ તો આપણે શું કરીએ? તો આ કેન્સલ આઉટ કરી દીધું. એટલે આપણી પાસે શું બચ્યું? અહીંયા મીટર. ચાલો, ઘાત જોઈ લે. ઘાતને સોલ્વ કરો. 10⁻³ ઘાત છે એ ઉપર જાય તો શું થાય? જો અહીંયા મેં તમને સાદું રૂપ આપું, 10⁻³ ઘાત ઉપર જાય એટલે અહીંયા આપણી પાસે 10⁻8 ઘાત છે ગુણ્યા ઉપર ગયું આ, એટલે 10⁻³ ઘાત છે તે -3 ઘાત થઈ ગઈ. તો એને સોલ્યુશન આપવું હોય તો કઈ રીતના અપાય? તો 10⁻8 - 3 થશે, બરાબર. એટલે શું બચે આપણી પાસે? તો 10⁻5 ઘાત બચશે. જો આપણી પાસે શું હતું? ઉપર 10⁻8 ઘાત. આ 10⁻³ ઘાત ને ઉપર લઈ એટલે શું થાય? 10⁻3 ઘાત થાય.
ચાલો એટલે 10 ની ઓછા અને કેવી રીતના કેલ્ક્યુલેટ કરાય તો એને સિમ્પલ 10 કોમન લખાય 8 ઓછા 3 એટલે કેટલા બચે આપણી પાસે 10 ની 5 ઘાત ક્લિયર થાય છે જો ના ખબર પડે તો પાછો રિવાઇન્ડ કરીને જો સમજાયું છે વ્યવસ્થિત ચાલો 10 ની 5 ઘાત આવી ગઈ ચાલો હવે સિમ્પલ શું કરવાનું છે આપણે 3 ભાગ્યા 1368 ચાલો કેલ્ક્યુલેટર લો શું કરીશું આપણે 3 ભાગ્યા 1368 આન્સર આવશે તમારી પાસે કેટલો બોલો 0. આપણે જરા અહીંથી લખીએ 0.02192 આટલા આંકડા આપણે દર્શાવીએ છીએ બધાનો આટલો આન્સર આવવો જોઈએ કેલ્ક્યુલેટરમાં ક્લિયર થાય છે અને આ મીટર કઈ રીતે તમને ખબર પડી આપણે સેકન્ડ ઇન્વર્સ કેન્સલ કર્યું ઘાતને આ રીતે સોલ્વ કરી છે વ્યવસ્થિત જોજો કઈ રીતે સોલ્વ કરી તેને શું ફાવ્યું કેવી રીતે આવ્યું બરાબર ચાલો હવે મારે હજુ એને જો આ તેને શું ફાવ્યું જે ઘાત છે તે મારે કાઢી નાખવી છે તો હું શું કરીશ તમે જો હવે મારે અહીંથી આ પોઈન્ટ પછીના આંકડા ગણીએ તો જો આ 1 2 3 4 અને 5 અહીં કેટલા છે 5 છે તો હું 5 આંકડા પાછળ લઈ લાવ તો જો આપણી પાસે કેટલા છે 10⁵ છે ધ્યાન આપજો અને હું 5 આંકડા પાછળ લાવું તો એ કેટલા થશે ઓછા 10⁵ આપણે ઓછા કરીએ છીએ આંકડા તો 10⁵ થશે હવે એને સોલ્વ કરીએ તો આ 5 ઓછા 5 તો 10 ની 0 ઘાત કઈ નથી બચવાનું એ કેન્સલ આઉટ થઈ જશે સમજ પડે છે એટલે શું થાય જો આપણે 1 2 3 4 ને 5 પોઈન્ટ ખસાડીએ છીએ એટલે આપણી પાસે શું 219.2 બરાબર હવે આ તો કેન્સલ આઉટ થઈ ગયું આપણે આ રીતે જોઈ લીધું તો આપણે આંકડા ખસાડ્યા તો અહીં 10 -5 આવશે તો -5 થઈ જાય અહીંયા પ્લસ આ +5 છે ના -5 એટલે કેન્સલ થઈ ગઈ ઘાત તો આપણી પાસે કેટલા 219.2 મીટર આ આપણી તરંગ લંબાઈ લેમ્બડા આવી ગઈ છે બરાબર આ રીતે આપણે તરંગ લંબાઈ કેટલી છે 219.2 મીટર ચલો આ એક આન્સર તમને મળી ગયો હવે યાદ કરો 219.2 મીટર હવે 219.2 મીટર કેટલી બધી કેટલી લાંબી તરંગ લંબાઈ કહેવાય રેન્જ યાદ કરો આપણે રેન્જ યાદ કરી તો તમને યાદ કરો પહેલી રેડિયો આવૃત્તિ ક્ષેત્રમાં આપણે જોઈલું 100 મીટર થી કેટલી 100 કિલોમીટરની રેન્જ તો જો મીટરમાં છે 219.2 કોની વચ્ચે આવી 100 મીટર થી 100 કિલોમીટરની વચ્ચે આવી ગઈ તો કયું ક્ષેત્ર છે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર છે એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટનો કયો વિસ્તારમાં છે તો બીજો આન્સર છે તમારો રેડિયો વિદ્યુત ચુંબકીય વર્ણપટના રેડિયો આવૃત્તિ ક્ષેત્રમાં છે રેડિયો આવૃત્તિ ક્ષેત્રમાં છે સમજ પડે છે એટલે કયો વિસ્તાર છે તો રેડિયો આવૃત્તિ ક્ષેત્ર છે એ તમારો બીજો આન્સર થઈ ગયો એટલે મેં તમને બધી પેલી જે તરંગ લંબાઈ વિશેની જે જાણકારી આપી માહિતી આપી તે અહીં કામ આવશે તમને બરાબર આપણે તરંગ લંબાઈ શોધી કાઢી આ શું છે આપણી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર ઘાત કઈ રીતે સોલ્વ કરી છે અહીં બતાવી છે તમે રિવાઇન્ડ કરીને પાછા જો તો વ્યવસ્થિત એને સોલ્વ કરવાની કોશિશ કરો તો તમને ખબર પડી જશે સમજ પડે તો સિમ્પલ આપણને આવૃત્તિ આપેલી હતી તો એને આપણે કિલોહર્ટ્ઝમાંથી હર્ટ્ઝમાં ફેરવી દીધી બરાબર એ કઈ રીતે કર્યું તે પણ તમને બતાવ્યું છે અહીં આપણા તરંગ લંબાઈ શોધવા કીધી છે c આપણાને પ્રકાશની ગતિ એની જે કિંમત છે આપણે યાદ રાખવાની છે અને સિમ્પલ c v લેમ્બડા તો લેમ્બડા c / v અને આપણે અહીં એની જે એકમ છે તે પણ લખતા જ ગયા એટલે સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ કેમ તો હર્ટ્ઝ બરાબર સેકન્ડ ઇન્વર્સ લખી શકાય આપણી પાસે હર્ટ્ઝમાં હતું આપણે સેકન્ડ ઇન્વર્સમાં ફેરવી કાઢ્યું કેન્સલ આઉટ કર્યું એટલે આપણે જવાબ શેમાં આવશે મીટરમાં આવશે સમજ પડે છે તો તરંગ લંબાઈની એકમ જો મીટર પણ આવી ગયો મીટર નેનોમીટર એંગસ્ટ્રોમ સેન્ટીમીટર તમે લખી શકો બરાબર તો ક્લિયર થયું ચલો દાખલો ઉતારી દઉં પછી આપણે આગળ જઈએ ચાલો તો લખાઈ ગયો તો આગળ જઈએ આગળનો આપણો જે કોયડો છે 2.4 બરાબર ચલો રકમ જોઈએ એની દ્રશ્યમાન વર્ણપટ વિઝિબલ આપણે વાત કરી જ ગયા છે આ લેક્ચરમાં વિઝિબલ વર્ણપટની વાત કરી છે આપણે જોઈ શકીએ તેની તરંગ લંબાઈ પણ મેં ત્યાં દર્શાવેલી તે આપણને અહીંયા આપી છે તમે જોઈ શકો જાંબલીની આપી છે 400 નેનોમીટર બરાબર અને લાલની આપી છે 750 નેનોમીટર
આપણે આખી રેન્જ લખેલી, તમને યાદ હોય તો જાની વાલી પીનારા બતાવેલી અને જાંબલી થી લાલ એટલે કે રાતો એની 400 થી 750 નેનોમીટર આપણે રેન્જ દર્શાવેલી તરંગ લંબાઈમાં, તમને યાદ હોય તો આ જ લેક્ચરમાં રિવાઇન્ડ કરીને આગળ જાઓ. બરાબર. ચાલ, તો એ આપણે તરંગ લંબાઈ આપેલી છે, તો શું શોધવા કીધું કે આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. આપણે એને આવૃત્તિમાં ફેરવવાની છે. બરાબર. તો હવે આપણે આવૃત્તિમાં કઈ રીતે ફેરવીશું? પહેલા તો જે વસ્તુ આપણને આપેલી છે એ લખી દઈએ. બરાબર. ચાલ, શું આપ્યું છે? તો જાંબલી માટે આપણને તરંગ લંબાઈ આપી છે. જાંબલી રંગ માટે તરંગ લંબાઈ, જાંબલી માટે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલા છે? 400 નેનોમીટર. ચાલો, અહીં એક કન્વર્ઝન આપ્યું છે, તમે જોઈ શકો છો. 1 નેનોમીટર બરાબર 10⁻⁻⁹ મીટર. અને આ વસ્તુ તમે 10મા ધોરણમાં ભણી જ ગયા છે નેનો ટેકનોલોજીમાં. બરાબર. તો 1 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? 10⁻⁹ મીટર થાય. તો આપણે અહીંયા ફેરવી દઈએ તો અહીંયા શું કરાય? તો 400 ગુણ્યા 10⁻⁹ મીટર એટલે 400 નેનોમીટર ને આપણે મીટરમાં ફેરવી દીધું. ક્લિયર થાય છે? ચાલો આગળ જઈએ. આગળ લાલ રંગ માટે, લાલ માટે આપણે તરંગ લંબાઈ આપી છે. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલી છે આપણી પાસે? 750 નેનોમીટર. ચાલો હવે બહુ ઈઝી. તો 750 ઇન્ટુ 10⁻⁹ મીટર. ક્લિયર? તો આપણે જે તરંગ લંબાઈ લેમ્બડા જે આપણને આપ્યું હતું એને આપણે મીટરમાં ફેરવી દીધું. ક્લિયર થાય? તો આ આપણી પાસે કિંમત આવી ગઈ છે. ઓકે. ચાલો હવે આપણને આવૃત્તિમાં એટલે કે આવૃત્તિ ન્યુ શોધવા કીધી છે. કોના માટે? બંને માટે. બરાબર. તે આપણે શોધવાની છે. ક્લિયર થાય? ચાલો તો હવે શોધીએ આપણે આવૃત્તિ. ચાલો શું કરવાના? પહેલા તો સૂત્ર યાદ કરો. સૂત્ર શું છે આપણું? C = ન્યુ લેમ્બડા. બરાબર. પ્રકાશની ગતિ, આવૃત્તિ અને તરંગ લંબાઈ. આપણે શોધવાનું શું છે? આવૃત્તિ. એટલે ન્યુ બરાબર C/લેમ્બડા. આ આપણે સૂત્રનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર? ચાલો જાંબલી રંગ માટે આપણે પહેલા શોધી કાઢીએ. જાંબલી રંગ માટે, જાંબલી માટે ચાલો એના માટે આપણે ન્યુ આવૃત્તિ એટલે કે ન્યુ, હવે ડાયરેક્ટ ન્યુ લખું છું, હાઉસમાં લખી રાખું. ચાલો આવૃત્તિ બરાબર C/લેમ્બડા. ચલો C કેટલા છે? 3 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ. આપણે અહીં દર્શાવી દઈએ જોઈએ તો કે C બરાબર શું છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ રીતે લખી શકાય, અથવા તો સેકન્ડ ઇન્વર્સ આ રીતે લખી શકાય. આ શું છે? તો પ્રકાશની ગતિ. આપણે વાત કરી જ ગયા છે. ક્લિયર? ચલો પ્રકાશની ગતિ C બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ચલો એના છેદમાં લેમ્બડા જાંબલી માટે આપણે લખેલું છે 400 × 10⁻⁹ મીટર. ચાલો પહેલા એકમને સોલ્વ કરીએ. આપણે એકમ સોલ્વ કરીએ તો આ મીટર મીટર કેન્સલ આઉટ થશે એટલે આપણી પાસે શું બચે? અહીં સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે ઘાતને સોલ્વ કરો. હવે તમને યાદ આવવું જોઈએ આપણે શું વાત કરેલી. જો અહીં મેં દર્શાવું છું કે ઉપર 10⁸ છે. કેટલા છે ઉપર? 10⁸ અને નીચે 10⁻⁻ થાય એટલે આ ઉપર જાય માઈનસ થાય તો ઉપર શું થશે? +9 થશે. એટલે ગુણ્યા 9 ને આપણે ઉપર લઈ જઈએ 10⁹ ઘાતને તો ઉપર 9 થઈ ગયા. તો ટોટલ કેટલા બચવાના આપણી પાસે? ઉપર 8 ને 9 17, 10 કોમન એટલે આપણી પાસે ઘાત કેટલી બચે? 10⁻17 ઘાત. આ 9 ઉપર જાય એટલે વત્તા થઈ જાય 8 ને 9 17. ક્લિયર થાય? આગળના દાખલામાં પણ મેં સમજાવ્યું છે. ચાલો હવે શું કરવાનું છે? આપણે આપણી પાસે 3/400. ચાલો કેલ્ક્યુલેટર લો. શું કરીશું? 3/400. ચાલો આપણને આન્સર મળે છે 0.0075. બરાબર. આપણે સોલ્વ કરતા આટલું મળે છે. ચાલો તો હવે મારે 7 પોઈન્ટમાં આન્સર લાવવો છે. તો હવે એ પણ કરી શકે આપણે એટલી ઘાત ઉપર ઘટાડી કરવી પડશે.
કેટલી તો જો પોઈન્ટ પછીના મિનિટ આપણા જે આંકડા છે તે ગણો 1 2 અને 3 પોઈન્ટ પછી 3 આંકડા કરીએ તો આપણે જે એક્ચ્યુઅલ જે 0 ગણી નાખીએ અને 7 પોઈન્ટમાં આપણે આન્સર લાવી શકીએ તો જો આપણે એ રીતે એક પોઈન્ટમાં આન્સર લાવીએ કઈ રીતે તો 7.5 7 પછી મારે પોઈન્ટ મૂકવો હોય તો મેં કેટલા આંકડા ખસેડ્યા તો પોઈન્ટ પછી જો 1 2 અને 3 ખસેડ્યા અહીં ઉપરથી 3 માઈનસ કરવાના આપણે 3 આ બાજુ આવ્યા ને તો મને 3 માઈનસ કરીશું તો કેટલા થશે 17 માંથી 3 જાય તો 14 અને સેકન્ડ ઇનવર્સ સમજ પડે છે શું કર્યું આપણે 0.0075 જે આપણો આન્સર આવ્યો એમાં આપણે પોઈન્ટ ખસાડીએ કેટલા 1 2 અને 3 તો 3 પોઈન્ટ કઈસા ઉપરથી 3 બાદ કરીએ તો 14 અહીં બચે આપણા અને 7.5 * 10^14 સેકન્ડ ઇનવર્સ સમજ પડે છે ચાલો એને જરાક હું અહીં ઉપરથી લખી દઉં તો આપણો બીજો દાખલો નીચે ગણાઈ જાય 0075 * 10^17 સેકન્ડ ઇનવર્સ ચાલો અને આપણે એને દર્શાવી શકીએ 7.5 * 10^14 સેકન્ડ ઇનવર્સ જો 14 કઈ રીતે આવ્યું તો આપણે 1 2 અને 3 પોઈન્ટ ખસેડ્યા છે પાછળ આ બાજુ બેક લાવ્યા એટલે ઉપરથી 3 માઈનસ થશે એટલે કેટલા 10^14 ક્લિયર કરજો બરાબર ચાલો તો સોરી ફોર ધેટ ચાલો હવે બીજો દાખલો લાલ રંગ માટે ચલો લાલ માટે મ્યુ આવૃત્તિ બરાબર c upon લેમ્બડા ચલો c કેટલા છે 3 * 10^8 મીટર પર સેકન્ડ ના છેદમાં કેટલા છે લેમ્બડા આપણી પાસે 750 * 10⁻⁹ મીટર બરાબર ચાલો મીટર કેન્સલ આઉટ કરો ઓકે ચાલો આપણી પાસે શું બચે સેકન્ડ ઇનવર્સ બચશે જો મેં મીટર પર સેકન્ડ દર્શાવ્યું છે ને સેકન્ડ ઇનવર્સ બંને સરખું અહીં છેદમાં છે ને અહીં ઉપર દર્શાવ્યું છે એ ડિફરન્સ પણ તમને ખબર હોવી જોઈએ જો પાછો એકવાર ક્લિયર કરું મીટર પર સેકન્ડ એટલે મીટરના છેદમાં સેકન્ડ અથવા તો કઈ ના લખી શકાય મીટર * સેકન્ડ ઇનવર્સ લખી શકાય તો અહીં એ રીતે દર્શાવ્યું છે ને અહીં છેદમાં એટલે કન્ફ્યુઝ થવું નહીં બરાબર ચાલો તો હવે આનો આન્સર આવશે આપણો સેકન્ડ ઇનવર્સ માં બરાબર સેકન્ડ તો છેદમાં છે ને સેકન્ડ ઇનવર્સ માં ચાલો હવે આપણે આ ઘાતને સોલ્વ કરેલી છે ઓલરેડી ઉપર કેટલી છે 10⁻17 ઘાત ક્લિયર ચાલો હવે 3/750 કરો 3/750 કેટલા બચે છે 0.004 કેટલા આવે છે આન્સર 0.004 ચાલો હવે મારે આ 0 કાઢી નાખવા છે ને એક પોઈન્ટમાં આન્સર લાવવો છે કઈ રીતે લાવીશ તો જો પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડા છે એટલે 3 આંકડા મેં આ બાજુ પાછળ ખસવાનો ઉપર 3 બાદ કરવાના ઘાતમાંથી તો 17 છે 17 માંથી 3 જાય તો 14 ઉપર જેવું જ આવશે જો એટલે * 10^14 સેકન્ડ ઇનવર્સ અને 3 ખસી જાય એટલે 4.0 પાછળ કઈ નથી એટલે આપણે 0 લખી શકીએ તો જો મેં શું કર્યું પોઈન્ટ પછી 1 2 અને 3 આંકડે પાછળ ખસાય એટલે 4 બચેલા છે આપણે તો 4 પછી કઈ નથી 4.0 * 10^14 કેમ તો 17 માંથી 3 બાદ કરીએ સેકન્ડ ઇનવર્સ તો આ આવૃત્તિ થઈ ગઈ આપણી શેના માટેની લાલ રંગ માટેની ઓકે તો ચાલો આપણે આવૃત્તિ મળી ગઈ છે બંને રંગ માટે હવે આપણે એની રેન્જ દર્શાવવાની છે આવૃત્તિમાં દર્શાવવા એમ કીધું છે તો આપણે વાત કરેલી શું વાત કરેલી કે જાણી વાળી કિનારાની વાત કરેલી આપણે અહીં દર્શાવીએ છીએ જાણી વાળી કિનારાની વાત કરેલી બરાબર જાની વાળી કિનારા બરાબર તો આ બાજુ જતા તરંગ લંબાઈ વધે ને આ બાજુ જતા આવૃત્તિ વધે આ ઓલરેડી આ જ લેક્ચરમાં વાત થઈ ગઈ છે બરાબર તો બંને એકબીજાના ઊંધા છે સમજ પડે છે તો હવે જ્યારે આપણે લખીશું ત્યારે કોની પહેલા આવશે આવૃત્તિ જેની વધારે જો આમાં કેવું છે જાંબલી 400 નેનોમીટર થી 750 નેનોમીટર તો હવે આપણે શું કરીશું જો લાલ છે તેની ઓછાથી વધારે તરફ છે વધારેથી ઓછા તરફ નહીં જવાય નીચેથી ઉપર ચડવું પડે તો આપણી પાસે ઓછું કયું છે 4 છે અને પછી 7.5 એટલે હવે આપણો આન્સર જો
તરંગ લંબાઈને આવૃત્તિમાં તો આ રીતે દર્શાવી શકાય. હવે ફાઇનલ આન્સર દર્શાવીએ આપણે. આન્સર તો આવૃત્તિમાં જે આપણો રેન્જ વિસ્તાર, આવૃત્તિનો વિસ્તાર આપણે એ રીતે લખી શકાય. આવૃત્તિનો વિસ્તાર કેટલો છે તો લાલ લખીશું અંદર 4.0 into 10⁻14 થી જાંબલી કેટલો છે જાંબલીનો 7.5 into 10⁻14. સમજ પડે છે. અને એને આપણે હર્ટ્ઝમાં આન્સર માંગ્યો છે ચોપડીમાં. શેમાં માંગ્યો છે? હર્ટ્ઝમાં. તો આપણે ક્યાં સેકન્ડ ઇન્વર્સ અને અથવા તો હર્ટ્ઝ બંને લખી શકાય. તો આપણે લખી દઈશું અહીંયા હર્ટ્ઝ. બરાબર, સેકન્ડ ઇન્વર્સ અને હર્ટ્ઝ બંને એકમને સાથે લખી શકાય. ક્યાં હર્ટ્ઝ લખો ઓર સેકન્ડ ઇન્વર્સ, બેમાંથી કોઈ એક પણ આપણે લખી શકીએ છીએ. તો આપણે સેકન્ડ ઇન્વર્સ જગ્યાએ શું કરીએ છીએ? હર્ટ્ઝ. સમજ પડે છે? તો આન્સર આપણે કઈ રીતે લખ્યો છે? તો આપણાને આવૃત્તિનો વિસ્તાર માંગ્યો છે. તો આ આવૃત્તિનો વિસ્તાર થઈ ગયો ક્યાંથી? તો લાલ થી જાંબલી તરફ જવાશે. આવૃત્તિનો વિસ્તાર ક્યાંથી જાય? તો લાલ થી જાંબલી તરફ જાય. બરાબર. અને તરંગ લંબાઈ જવું હોય તો જાંબલી થી લાલ તરફ જવાય. રાતો એટલે લાલ લઈ શકાય આપણે. બરાબર, ક્લિયર થાય? તો જો અહીંથી જાંબલી થી લાલ હતો તો અહીંયા આપણો લાલ થી જાંબલી થઈ ગયો. એટલે હવે તમે જો મેં કોન્સેપ્ટ ચલાવ્યો હતી તેમાં મેં તમને વાત કરેલી કે તરંગ લંબાઈ અને આવૃત્તિ બંને એકબીજાથી ઊંધા છે. બરાબર, તો અહીંયા તમને ખબર પડે છે આન્સર. દાખલામાં કઈ લેવાનું નહીં હતું, તરંગ લંબાઈ આપેલી જ હતી. આપણે સિમ્પલ c = v લેમ્બડા, આપણે v = c/v એટલે કે આપણો ન્યુ આવૃત્તિ. તો આવૃત્તિ અને સિમ્પલ c ની કિંમત તો આપણી પાસે છે જ. અને આપણે નેનોમીટરમાં ગણેલી હતી, તેમાંથી મીટરમાં ફેરવી દીધેલું હતું. બસ સિમ્પલ કેલ્ક્યુલેશન કરી. કેલ્ક્યુલેશનમાં પણ ઘાત કેવી રીતના સોલ્વ થાય તે પણ બતાવી છે તમને. તો ખૂબ જ શાંતિથી આ દાખલો ગણો, વ્યવસ્થિત રીતે એને સોલ્વ કરો, રિવાઇન્ડ કરીને વારંવાર જો કે જ્યાં સમજ નહીં પડે ત્યાં પાછું રિવાઇન્ડ કરો અને જો દાખલો કે શું સમજાવ્યું છે. બરાબર, વ્યવસ્થિત ક્લિયર કરો, ગણી નાખો. ત્યારબાદ આપણે આગળ જઈએ. ચાલ, લખાઈ ગયું. આગળ જઈએ. આગળનો ત્રીજો દાખલો જોઈએ. કોયડો 2.5. પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ આપી છે. આપણે જો એંગસ્ટ્રોમમાં આપી છે એ એકમની પણ આપણે ચર્ચા કરેલી હતી. બરાબર, તેની બે વસ્તુ શોધવા કીધી છે. એ બરાબર શું આપ્યું છે આપણને? તરંગ સંખ્યા. અને બી બરાબર આવૃત્તિ. તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણવા કીધી છે આપણે. ચાલ, પહેલા તો શું આપ્યું છે એ આપણે લઈ લઈએ. તો પીળા વિકિરણ માટે આપણે તરંગ એક જ છે વિકિરણ એટલે આપણે ડાયરેક્ટ નહીં લખીએ. તરંગ લંબાઈ, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર કેટલા છે? 5800 એંગસ્ટ્રોમ. બરાબર, એંગસ્ટ્રોમ માં આપ્યું છે. ચાલો એંગસ્ટ્રોમ ને પહેલા હવે આપણે સેન્ટીમીટર અને મીટરમાં કઈ રીતે ફેરવી શકાય એ જોઈ લઈએ. તો અહીં મેં સાઈડ પર દર્શાવું છું. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁸ સેન્ટીમીટર. ધ્યાનમાં રાખવાનું તમારે આ. અને 1 એંગસ્ટ્રોમ બરાબર મીટરમાં કેટલા થશે? તો 2 ઉમેરાઈ જશે ઉપર એટલે 10⁻10 મીટર. બરાબર, આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? તો 10⁻8 10⁻8 સેન્ટીમીટર. અને મીટરમાં કરવું હોય તો 10⁻10 મીટર. આ રીતે તમારે કન્વર્ઝન કરી શકાય. એંગસ્ટ્રોમ શબ્દ શું લખાય? એંગ સ્ટ્રોમ. સમજ પડે છે? આ રીતે ક્લિયર? ચાલ, તો હવે આપણે આ તરંગ લંબાઈ છે લેમ્બડાને આપણે ફેરવી કાઢીએ. તો 5800 into 10⁻8 સેન્ટીમીટર. અને એને જ આપણે મીટરમાં બી ફેરવીએ તો 5800 into 10⁻10 મીટર. ક્લિયર થાય છે? ચાલો, હવે આપણી પાસે શું માંગ્યું છે? તરંગ સંખ્યા અને આવૃત્તિ. ચાલો, પેલું તરંગ સંખ્યા એની પણ વાત કરેલી હતી આપણે. તમે આગળના વિડિયો બરાબર જોજો. તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર ન્યુ ઉપર બાર દર્શાવેલો આપણે છે. ન્યુ બાર બરાબર
1/λ આપણે વાત કરેલી હતી તરંગ સંખ્યાની, અને જો તરંગ સંખ્યાની વ્યાખ્યા આપી હોય તો પણ આપણે અહીં લખી દઈએ. બહુ સિમ્પલ છે. તરંગ સંખ્યા બરાબર શું થાય તો એકમ લંબાઈ માં રહેલા તરંગોની સંખ્યા. એકમ લંબાઈ માં રહેલા તરંગોની સંખ્યાને તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડે છે? ચાલો તો તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/λ. અને બીજું શું શોધવાનું છે આપણે? આવૃત્તિ ન્યુ બરાબર ક્લિયર? ચાલો તો પહેલા તો આપણને લેમ્ડા આપણને તરંગ લંબાઈ આપી જ છે, તો ન્યુ બાર ઈઝીલી મળી જશે. ચાલો તો પહેલું આપણે શોધી કાઢીએ. એક નંબર આપો તરંગ સંખ્યા. તરંગ સંખ્યા નોટેશન આપો ન્યુ બાર બરાબર 1/λ. ચાલો 1 કેટલા છે આપણે મીટરમાં લખીએ, પછી છેલ્લે સેન્ટીમીટરમાં ફેરવી દઈશું. 5800 into 10⁻⁻10 મીટર. સમજ પડે છે? ચાલો હવે આ મીટર ઉપર જશે એટલે મીટર ઇન્વર્સ થઈ ગયો. મીટર⁻1 થઈ જાય ને, અહીંયા કે મીટર⁻1 છે, આપણે 1 ને દર્શાવતા નથી પણ -1 હોય તો આપણે દર્શાવીએ છીએ. બરાબર? ચલો હવે આ 10 ને ઉપર લઈ જઈએ એટલે 10 ને અહીંયા ઓછા 10 ઘાત છે તો ઉપર જશે તો 10⁻10 ઘાત વત્તા 10 ઘાત થઈ જાય. બરાબર? ચાલો હવે કેલ્ક્યુલેટર લેવું પડશે દીકરાઓ. ચાલો લેવજો. 1/5000 કેટલા મળે છે આન્સર? તો લખી દો ઉપર જલ્દી જલ્દી. 0.0001724 0.0001724 આટલો આન્સર આવવો જોઈએ. ચાલો હવે આપણે એક પોઈન્ટમાં આન્સર લાવીએ એટલે કે જે આપણા આંકડા છે 0 પછીના ત્યાંથી આપણે પોઈન્ટ ખસાડવાનો છે. તો કઈ રીતે? જો હવે તમને આવડવું જોઈએ. પોઈન્ટ અહીંયા છે આપણો, ત્યાર પછી 1 2 3 અને 4 ચાર પોઈન્ટ ખસે છે એટલે પહેલા તો આપણે પોઈન્ટ ખસે તે લખી દઈએ. તો 4 પોઈન્ટ ખસે એટલે 1.7 થવાનું. બરાબર? અને 4 ખસે એટલે અહીંથી 4 બાદ થવાના એટલે કેટલા થવાના? 10 ની 4 બાદ થાય એટલે 6 મીટર ઇન્વર્સ. 10 ની 6 ઘાત. આ શું આવી ગયું? આપણી તરંગ સંખ્યા. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો બહુ સિમ્પલ હતું. આપણે માત્ર ભાગાકાર કરવાનો હતો અને ઘાત જે ખસાડી આપણે 4 પોઈન્ટ ખસેડ્યા તો અહીંથી બાદ કરી દીધા. ક્લિયર? ચાલો તો આપણે તરંગ સંખ્યા એ શોધાઈ ગયું. આ એ નો આન્સર આપણો આવી ગયો. ચાલો હવે બી બરાબર આવૃત્તિ શોધવાની છે. આપણે શું શોધવાનું છે? આવૃત્તિ. ચાલો હેડિંગ આપી દીધું. ચાલો આવૃત્તિ બરાબર ન્યુ. તો આપણે સૂત્ર શું છે તો આપણે યાદ કરી લેવાનું. C = ન્યુ લેમ્ડા. તો ન્યુ શોધવાનું છે તો C / લેમ્ડા. વારંવાર આ જે લખું છું. બરાબર? ધ્યાન આપજો. ચાલો તો હવે આપણી પાસે C કેટલા હોય તો હોય જ છે આપણી પાસે. C બરાબર કેટલા? 3 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ. પ્રકાશની ગતિ કહેવાય. 3 × 10⁸ મીટર × સેકન્ડ ઇન્વર્સ. છેદમાં લેમ્ડા કેટલા છે આપણા? તો આપણાને આપીએ છે 5800 × 10⁻10 મીટરમાં લખીએ આપણે મીટર. ચલો મીટર કેન્સલ. તો અહીં શું આવે આપણી પાસે? સેકન્ડ ઇન્વર્સ બચ્યું છે. શું બચ્યું છે? સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે તમે મને કહેવો હવે કે 10 ની ઓછા 10 ઘાત છે. હવે એને મેં ઉપર લઈ જાઉં તો શું થાય? બરાબર શું થાય? વત્તા થાય. એટલે 10 ની 10 ઘાત ઉપર જાય તો શું થવાનું? હવે અહીંયા આપણે શોર્ટમાં લખીએ ઉપર 10 ની 8 ઘાત છે અને ગુણ્યા ઉપર શું થાય? 10 ની આપણી 10 ઘાત છે તો ઉપર જાય એટલે 10 ની 10 ઘાત. તો ટોટલ કેટલી થવાની? 10 ની 18 ઘાત. ક્લિયર થાય? ચાલો તો 10 ની 18 ઘાત પહેલા સોલ્વ કરી દેવાની હંમેશા. ચાલો
હવે મારી રાહ જોવાના કેલ્ક્યુલેશન કરવાની. ચાલો કેલ્ક્યુલેશન કરો. શું કરવાનું છે? 3 ભાગ્યા 5800. કેટલો આન્સર આવ્યો? 0.000517. કેટલું છે? 0.000517. ક્લિયર? ચાલ, આટલો આવવો જોઈએ તમારો. કેલ્ક્યુલેટરમાં જ ગણજો, મોબાઈલમાં ગણશો તો પાછા ઈ રેસ્ટો આવશે તો ખબર નહીં પડે. બરાબર? એટલે કેલ્ક્યુલેટરમાં આ રીતે પોઈન્ટમાં આન્સર આવશે, પછી આપણે ફેરવી દેવાનું. ચાલો, તો પાછા કેટલાક જણા મોબાઈલમાં કરતા જ હશે, મને ખબર છે. ચાલો, તો હવે આપણે ઘર કેવું તો એક પોઈન્ટમાં આન્સર આવો છે, જે આપણો આંકડો છે ત્યાંથી 0 પછીના. તો 1 1 2 3 અને 4 4 ખસવાના. તો શું આવશે? 5.1. 5.1 4 ખસેલા 10 થી 18 કાઢ, તો 4 માઈનસ કરવાના. 18 માંથી 4 4 કેટલા રહી? 14. તો 10 ની 14 ઘાત અને એકમ એવો ને એવો સેકન્ડ ઇન્વર્સ. આ શું છે? આપણી ન્યુ આવૃત્તિ. આજે આપણે શોધવા કીધી હતી તે મળી. ક્લિયર થાય? તો આપણે શું શોધવા કીધું હતું? તરંગ સંખ્યા શોધવા કીધી હતી અને આવૃત્તિ શોધવા કીધી હતી. તો તરંગ સંખ્યા આપણે એની એક વ્યાખ્યા હતી, એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. એકમ લંબાઈ એટલે એક લંબાઈ હોય જે પ્રમાણિત કરેલી હોય તેમાં રહેલા તરંગોની સંખ્યા. બરાબર? અને એના પરથી આપણે સૂત્ર મૂકીને ખાલી અહીં એક કન્વર્ઝન હતું, તો તમારે ધ્યાન રાખવાનું એંગસ્ટ્રોમ નું જે સેન્ટીમીટર અને મીટરમાં. અને તમારે એંગસ્ટ્રોમ વાળું છે અહીંયા, આ મીટર ઇન્વર્સ છે, તો એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો તમે કેવી રીતના ફેરવાય મને જણાવો. તો શું થશે? હવે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો એના 2 ઘાત ઓછી કરી દેવાની. તો શું થાય? અહીં મેં દર્શાવું છું 1.7 into 10⁴ થઈ જશે. કેટલા થઈ જશે? 4 into 10⁴ સેન્ટીમીટર ઇન્વર્સ. આ મીટર ઇન્વર્સ છે, તો આ સેન્ટીમીટર ઇન્વર્સ છે. 2 ઘાત ઓછી, જો 2 ઘાત ઓછી. ક્લિયર થાય? તો આ રીતે સેન્ટીમીટરમાં જો આન્સર દર્શાવવો હોય તો આ રીતે દર્શાવી શકાય ન્યુ બાદ. બરાબર? આવું. ને અહીંયા આપણે માટે સેકન્ડ ઇન્વર્સમાં છે આન્સર, એ તો જે હોય તે જ આવશે. ક્લિયર થાય? તો આ રીતે તમે તરંગ સંખ્યા અને આવૃત્તિ એ દાખલો આપણે ગણ્યો છે. તમે વ્યવસ્થિત એને રિવાઇન્ડ કરીને વ્યવસ્થિત જો, એક વખતમાં ખબર નહીં પડી જાય. નહીં જો દાખલો લખો તમારી નોટમાં, પછી પાછો રિવાઇન્ડ કરો અને તમે લખ્યું છે વ્યવસ્થિત છે એ ચેક કરો અને ગણો પાછા મોડે. તો આ રીતે આપણે આજે કેટલીક માહિતી તમને આપી. તરંગ સંખ્યા, આપણે તરંગ લંબાઈ, એની જે વિસ્તાર હતો, આવૃત્તિ પાછી આપણે જોઈ ગયા. જાનીવાલી પીનારા, તો આપણે તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં વધે? તો જાંબલી થી આપણે રાતા તરફ જઈએ તો તરંગ લંબાઈ વધશે. રાતાની તરંગ લંબાઈ, રાતો એટલે કે લાલ, એની તરંગ લંબાઈ ખૂબ વધારે. અને રાતાથી જ્યારે જાંબલી તરફ આવીએ તો આવૃત્તિ વધે. અને આવૃત્તિ કોની ખૂબ વધારે? તો જાંબલીની વધારે. આના પરથી આપણે કીધું કે આપણી તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વિરુદ્ધ છે. તો એ જાણકારી આપી અને એ બંને જાણકારી પરથી આપણે શું કર્યું? 3 દાખલા ગણ્યા અને એમાં બધા જે પોઈન્ટ કઈ રીતે ખસેડાય, કેવી રીતના આપણે કન્વર્ઝન થાય, એ બધી જ વાતચીત કરી છે આપણે. તો વ્યવસ્થિત વિડીયો જોવો, 2 થી 3 વખત રિવાઇન્ડ કરીને જોવો, સમજ પડી જ જશે. અને પછી પણ સમજ નહીં પડે તો તમે મને કોમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. ઓકે, ચાલો ઉતારી લઉં. થેન્ક યુ.